ગુડ આફ્ટરનૂન, જય માતાજી. હાર્દિક સ્વાગત છે આપણું નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો હવે બાકાજી કી બધી આવી ગઈ અને હવે આપણે જવાનું ડેમે રખડવા. એક આ બે આ ત્રણે ત્રણ આપણે જાશું હવે ડેમે. આજે ડેમે જવાનો પ્લાન ને આ ભાઈ કે હું આમાં બેવું હું આમાં બેવું ઈ કે. તો ફાઇનલી મિત્રો આપણે ડેમે જવા નીકળી ગયા હવે. ये बोलावी नाखे जो कौन है ये लोग कहां से आते हैं ये? તો મિત્રો ફાઇનલી આપણે પેટ્રોલ નખાઈ ગયું અને અહીંથી આપણે નીકળી ચાલો હવે ડેમ તરફ જઈએ. તો ફાઇનલી મિત્રો થોડા આગળ જતા હતા ત્યાં આ ભાઈ બંધ આપણો વિડીયો ઉતારતો હતો. મેં તો ઉતારો આપણો વિડીયો. તો મિત્રો ફાઇનલી આજે કારખાનાની રજા હતી ને ભાઈબંધ કે આજે આપણે રખડ જ કરવાનું. કીધું કાંઈ વાંધો નહીં, આપણે આજે રખડવા મેં કીધું. રજા આવે એટલે બધા ફરવા નીકળી જવાનું. તો ફાઇનલી મિત્રો આપણે ડેમ વાળા રસ્તે પહોંચી ગયા. તો ડેમ હવે થોડોક જ આગો રહ્યો હવે તો હા વાગે છે ડેમ નું પાણી એવું દાજી જાય. એકદમ ચોખ્ખું પાણી હો. તો ફાઇનલી આપણે હોલમાં પહોંચી ગયા હવે. ભાઈ ગામમાં સપડાને લઈ ગયા તો બીવી ઓડા આવે બીની નીચે હાલે માર મોડા હેતુ વાલે જોઈ લે 20 ની નીચે આ દેખે હવા આ સપડા જે રાઈટ ને ઉપર કરે કા કેતા કેતા આ એક્ટિવા માં નીંદર થઈ જાય એમ નહીં. આ કેટલું હલાવે બીવી જે લે કાકા બીવી હલાવે તો ફાઇનલી મિત્રો હવે આપણે ડેમે પહોંચી ગઈ ને આપણો ડેમ હવે અહીંથી દેખાઈ ગયો હોય આપણને. તો ફાઇનલી મિત્રો વચ્છુ ડેમ નું બોર્ડ દેખાઈ ગયું આપણને. મિત્રો આપણે બાકાજી કે બોલાવતા હવે બધા હાલ્યા જાય નીચે હવે ડેમ તરફ. આમાં નવરાય હોય તો કેમ થયું? હા આમાં નવું નથી. એમાં એવું હતું તો પબ્લિક એવી અમને મજા આવતી નથી. ઘડી વાર રહેસી બાકી બીજાય બાકી બાઈક સામે દીવાલ है ना. जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे उस दिन मुझे याद करना मैं पहुंच जाऊंगा. હા પહોંચ્યા તો મારા ભાઈબંધ ને નાવાની ઈચ્છા થઈ ગઈ પણ પબ્લિક વધારે હતું એની હિસાબે મારો ભાઈબંધ કે હવે આપણે નાવાનું થતું નથી. તમારે એમાં એવું હતું એવું હતું મને એ ગમતું હતું એને કોઈ બીજું ગમતું હતું લઈ વહી ગયા ને અમે રહી ગયા. તું કા રહી ગયો એવું એને ગમતો નતો. હું કારું શું કેવાનું થાય રહી ગયું સાચી વાત. હું કોઈ નથી ગમતું અને રહી ગયું સાચી વાત. આ તને ગોપીને કહેવાય તો ખરી કે તને લઈ જાય કોને પૂરી લઈને લઈ ગઈ. કોને પૂરી લઈ ગઈ? મારા ભાઈ ને એકલો મેકી દીધો. જોઈ શકો છો મિત્રો પછી અને આગળ ચાલી રહ્યા છીએ પછી હાલવાની ફાળ દઈ નથી. આપણે ગુજરાતીમાં બોલ ને. તો હાલો મિત્રો કેમ છે તમે મજામાં એક તો આયા બધા પછી મારે તમે જાય છે ઉપર અને અહીંયા માછલા જતા અને જોતા આ જોવો ખાડા ભરાઈ ગયા હે. મને જોતા હોય તો કયો પાર્સલ મોકલાવી દઈએ અમે. ચાલો હવે ઉપર કાકાજી કી ભાઈ હવે નહીં બોલતી ચડકો અત્યારે તાપ વધારે હે. એમ ફલકાણો તો તાપ એમને લાગે એટલે ઘરે જાય. 5 વાગ્યાની ગણતરી હતી પણ 4 વાગે ભાગવું પડે હે. 4 વાગે કાં ભાગેશ? 5 વાગે જાને
હવે કે કાંઈ જાજવા દેવાય એમ નથી હા ગાળા પડી જતી મારી ભૂરી સામું જોશે નહીં લાઈન બેઠ પૂરીનો આશિક એનો પૂરીનો આશિક છે ભાઈ આ એ નામ તો કે राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो लेकिन लौंडा यहाँ नहीं रुकता ભાઈ ભાઈ હવે બાકાજી તમે કે જોવો અત્યારે કોઈ પબ્લિક તો હે જ નહીં અહીંયા લઠ્ઠા જ છે બધાય તો તારે હાટોને ઘરેથી કોઈ લોટિયું લઈને ન આવે औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है હવે ભાગી આ વધારે કરે હે કોણ ભાઈ તું બોલ સાચું જ બોલો આવી જાય છે તારું શું કહેવાનું થાય ત્યારે તાપે એટલો એના ઢાળ ચરવો પડે એક તો આવી જાય પગે દુખે તારું શું કહેવાનું થાય હે તારું તડકો લાગ્યો હોય આને તડકો લાગી ગયો આ માન ચડે હવે જો અને વાર ઉભા ઉભા એને બે કીધું વારે થઈ ગયા હે જુનાગઢ ચડીને આવતા યાદ હતો નતા થાય સુનિયા તારે જો આવું જુનાગઢ જુનાગઢ આવું હા જુનાગઢ જેવું જ છે જોઈ લે જુનાગઢ આવ ને તું આમથી આમ નજર જ ફેરવ ફેરવ કર ન હોય હા હે સુનિયા સાચી વાત હે તું વિચાર કર કઈ બાજુ જોવું આ બાજુ જોવું કે આ બાજુ જોવું ખબર જ ન પડે ઘરે બાજુ ચલો તમે ત્રણે બાકાજી કી પેલા બોલાવો ત્રણે બાકાજી કી બોલ બાકાજી કી અહીંયા ઓલો હોત ને તો ઓલા હારે ફરી ગયા તો બધા હતા જેવા પણ ઓલા સ્વામિનારાયણ વાળા હતા ને કોણ હતા ઓલા જય હો કેમ કરતા હતા જયજીનંદ બોલતા હતા જેઠાલાલના ભાઈઓ હતા હા. જયજીનંદ કહેતા હતા બધા જયજીને બાકાજી કી કરાવી દે હવે મેં 10 માં વેલી જાય લાઈન નહીં દેખા ભાઈ આંખું નહીં દેખાય નામ ય દેખાય હા જો દુનિયા જોવી છે આપણે હા જો વાહ ભલે ને શું કહેવાય અહીંયા પડી હતી હેલિકોપ્ટર અમે ઉપાડીને મૂક્યું અહીંયા ઉપરથી સીધું કીધો તો હાલો તમને મિત્ર ગમશો મજામાં અમારા બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હવે બીજા બ્લોગમાં મળીશું